તમારા વિડિયો બહુ મસ્ત આવે હે ને નાઈસ થેન્ક યુ બીજાના જોવા હા તમારા જોઈએ એટલે બીજાના જોવા નથી ગમતા આટલો બધો પ્રેમ પ્રમુખના ઘરે મેરેજ છે બસ દાદા છે ને આવડા ફેન છે દાદા કેટલા વાગ્યા સુધી રીલ જોવો 11 વાગ્યા 11 વાગ્યા સુધી મારી રીલ્સ જોવે છે ને આજે તો બહુ તડકો છે બહુ તડકો જો બતાવું બહુ તડકો છે તો હું રેડી નથી થઈ રેડી થાઉં છું તમને બતાવું બનેલા રહેજો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ ઓહો આમાં હા ઉલાઈ આખો દિવસ આજે કામ જ ચલો ચલો કાચ ખોલવા પડે ને કરું સફો કેસો તો પછી હું ડાન્સિંગ રોડ ઉપર ઠુમક જાની અમાઈએ દેના લેમ કરી દોડતા નીકળી ગયા એ બેન પર તો પડત તો શું થાત હમણાં એમ વાંધો ન આવે મારું જેવું કોક છે અહીંયા અચ્છા એવું છે કોઈ નહીં બધું હા એમ તો બધા જ હેલ્ધી છે એટલે વાંધો આવે એમ નથી તો બેન તમારા વિડિયો બહુ મસ્ત આવે હે ને નાઈસ થેન્ક યુ બીજાના જોવા હા અચ્છા તમારા જોઈએ એટલે બીજાના જોવા નથી ગમતા આટલો બધો પ્રેમ પ્રમુખના ઘરે મેરેજ છે બસ બહુ ફાઇન હવે ઈ વધારે બનાવીશ પછી નણંદનું જોગ નહીં બનાવતો હા એ મારા નણંદ છે બનાવીશ જ જો ગાઈસ આ કરી આવરે રીખો છે ને બધે આ બધાય પડશે બહુ બધો વિખાયો છે સેલિબ્રિટી ને હું નહીં ઈ સેલિબ્રિટી છે બ્લેક ગમે છે બ્લેક બહુ મસ્ત લાગે નજર ના લગે તમે નથી વાંચતા એ વાંચતા નહીં ભણતા જ નથી એવું ભણતા જ નહીં મને તો લ્યો જ માં જરૂર જ નથી અને તું તો ભણતો જ નહીં વાંચતો તો ખાવ નહીં તો પછી હું કરશે હું તો હું રીલ બનાવશે એને ગેમિંગ નો શોખ છે ગેમિંગ એવું છે કાઈ નહીં ગેમિંગ નો મોટો આપણે સેટઅપ કરશું ને સૌરવ જોશી બનશું અને ત્યાંથી શૂટ પતાવીને આવી ગયા છે સાડી ભાડે મળશે ત્યાં અહીંયા છે ને ગાઈસ એટલી ખતરનાક કલેક્શનની સાડી ભાડે મળે છે ને હું વાત કરું બ્રાઇડલ ને સાઇડર ને તમારે આમ હેવીમાં હેવી સાડી જોતી હોય ને તોય તમને આરામથી મળી જાય ત્યાર પછી હું અહીં શૂટ ચાલુ થઈ ગયું હતું મારું ચાલુ થઈ ગઈ છે અને જે બહેનોને પપ્પા નથી કે હસબન્ડ નથી એ બહેનોને ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી અને ગાઈસ સવારનો નાસ્તો કર્યો ત્યાર પછી ભર તડકામાં જો વડાપાઉં લઈ લીધા ને મને છે ને પાઉં ઓછા ભાવે એટલે મેં મારા હાટું એક્સ્ટ્રા વડું લઈ લીધું દાદા છે ને આવડા ફેન છે દાદા કેટલા વાગ્યા સુધી રીલ જોવો 11 વાગ્યા 11 વાગ્યા સુધી મારી રીલ્સ જોવે છે ને હું બહુ ભાગ્યશાળી આત્મા છું દર વખતની જે હું કેવું છું કે હું બહુ ભાગ્યશાળી આત્મા છું એનું કારણ આ કે આટલી ઉંમરના વડીલ મારા વિડીયો જોવે છે અને એ પણ 11 વાગ્યા સુધી મને પસંદ કરે છે તમને કેમ મજા આવે છે દાદા વિડિયો જોવાની એની રીલું છે ને એ સંસ્કૃતિ વાળી હોય કે આખું ફેમિલી બેહીને જોઈએ કે એવી રીલું હોય તમારી હા કોઈ ખરાબ શબ્દ ન હોય હા બધા જોઈ શકે મજા આવે ને હા, મજા. દાદા મને કે એક તો ઈ કે વિડીયો બનાવજો ડોળા કાઢીને ડોળા કાઢીને બનાવી દેજો. અને આ ગાઈસ પછી છે ને એ લોકો આરે મેં સેલ્ફી પડાવી લીધી કારણ કે હું સેલિબ્રિટી ખરી કે નહીં ગાઈસ હું મને મજા આવ્યો તમારા લોકો આરે ફોટા પડવીને મારી યાદી બને છે ગાઈસ જો આપણું છે ને ત્રીજું શૂટ સવારથી પૈતું છે સવારથી ત્રીજું શૂટ પતાવ્યું છે અહીંયા અને હવે આપણે પાછા નીકળીએ છીએ અને હા અહીંયા હું આવી હતી અને આ લોકોનું જે કહેવાય ને વસ્તુની સાથે સાથે એનો સ્વભાવ બી બહુ જ મસ્ત છે થેન્ક યુ સો મચ તમારી યારે બહુ મજા આવી થેન્ક યુ દાદા મજા આવી તો ચાલો હવે આપણે નીકળીએ ચોથા શૂટ માટે ચાલો મીઠા હે હવે આ ખાધા પછી મોઢું આવી જાય ભાઈ પાણીપુરી કોણ ખાય પાણીપુરી ખવડાય આ ખાધા પછી મોઢું આવી જાય ખબર ये बड़ी अच्छी बात कही आप કાઈ નહીં થાય ખાલી અંદર પડશે
ના ના अरे झूठ बोल रहा है તમારે કેવડી સાઈઝ નો બેડ છે? આ સતા કે એટલો કરિયાવર હું લગનમાં લઈ આવી હતી તોય સહી આટો દેવા સાવતઈ બા વાહે પડતા ગાઈડલા લઈ આવશે ગોદડા જોજે ઉપરથી પડે નહીં નીરજ. મને કઈ નહીં થાય આના ગોબા ઉપડી જાય મારી તોડીને સરપ્રાઈઝ આપે છે એવું નથી ગાઈસ પણ છે ને લવ છે બોબડી ટીશ્યુ પેપરની હોળકી ત્યાંથી છે ને ગાઈસ કાગળની હોડીમાં ઠુમક ઠુમક કરતા છે ને જીજા ફેશનમાં પહોંચી ગયા 5મી એડ બનાવવા આવી છું આજે આખો દિવસના મેં 5 શૂટ કર્યા છે ગાઈસ મારા મોઢા ઉપર છે ને થાક દેખાતો હોય છે પણ ગાઈસ છે ને મારા સપનાઓ મને સુવા નથી દેતા કે થાકવા નથી દેતા ગાઈસ મારે કાંઈક બનવું છે કોને મારી જેવું થાય છે એવું કહેજો અહીંયા જો બાયડીનું ને ભાઈડાનું શૂટ કરવા આવી છું એટલે કે શેરવાની ચણિયા ચોળીનું એમાં એવું છે પાછળની સાઈડમાં બધા લોકો છે ને એને હું આ પહેરાવાના હતા કપડાં બધાય કારણ કે એને હલાવવાના હતા મારા રીલ્સમાં કપડાં પહેરીને અને પછી મોડેલિંગ કરાવવાનું હતું એટલે અહીંયા જો મેં બ્રાઇડલની ચોલી પહેરી લીધી છે મને આ ચોલી ખતરનાક દિલમાં બેસી ગઈ હતી કારણ કે એમાં શ્લોક લખેલા હતા ચોરી દોરેલી હતી શ્રીનાથજી હતા કૃષ્ણ કાળિયા ઠાકર હતા એટલે ને અહીંયા જો મારું સૌથી મોંઘા ઘરેણા ચોટાડતી હતી પાછળવાળા ભાઈ મારા સામું જોતા હતા ધીમે ધીમે અને મારા ચાંદલાય જોતા હતા પણ મને કહેતા નહોતા કે હું તમને ઓળખું છું એને મારી બોડીને જો આ કલેક્શન બતાવવા માંડી અને હા અહીંયા જો શ્રીનાથજી બાવા બતાવતી હતી કૃષ્ણ ભગવાન બતાવતી હતી પગે લાગી લીધું મેં ये सब क्या देखना पड़ रहा है અહીંયા છે ને જો મેં કીધું હાલો હાલો હવે જાય ઘર ભેગા થાવ ગાઈસ આજનું છેલ્લું શૂટ હતું જીજા ફેશનમાં અને અહીંયા છે ને ચણિયા ચોળીમાં ને એમાં બધી રીતે મને મસ્ત હેલ્પ કરી આ બે બેનો હેલ્પ કરી થેન્ક યુ અને છે ને અહીંયાનું કલેક્શન બહુ જ જોરદાર છે અને પહેરીને થાકી હોય ને હવે મારા નટબોલ બિલકુલ ઉહરી ગયા છે એટલે હું ઘરે જવા માંગુ છું અને હા આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા જો તમે નવા છો તો ફોલો કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા ઇન્સ્ટાગ્રામ પર જલ્દી દોડતા જઈને રીલ્સ જોઈ આવજો એનો આનંદ માણવાનું બિલકુલ ના ભૂલતા મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ